હેલો, આજે આપણે બનાવશું પાસ્તા બફવામાં આપણે ટમેટા અને ડુંગળી પણ નાખી દઈશું અને મીઠું. જો પાસ્તા આપણા બફાઈ ગયા છે, આપણે તેને કાઢી લઈશું. ટમેટા અને ડુંગળીને પણ કાઢી લઈશું. ટમેટાની આપણે છાલ કાઢી અને તેને મિક્સરમાં અથવા તો કટર દ્વારા તેને મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં તેલ મૂકીશું. તેમાં લસણ આદુની પેસ્ટ નાખી તેમાં આપણે જે કટર દ્વારા ડુંગળી ટમેટાની પેસ્ટ કરી તે પણ એમાં આપણે નાખી દઈશું. ત્યારબાદ તેમાં મીઠું નાખી દઈશું સ્વાદ અનુસાર, પાસ્તા મસાલો, અને જો તમને વધારે તીખું પસંદ હોય તો તેમાં રેડ ચીલી પાવડર પણ નાખી શકો છો. ગ્રીન સોસ, રેડ સોસ અને ડાર્ક સોસ અને ટમેટા સોસ, બધા સોસ આપણે તેમાં નાખી તેને મિક્સ કરી લઈશું. કોથમરી નાખી અને થોડીક વાર રહેવા દઈશું. જો મસ્ત ગ્રેવી થઈ ગઈ છે, હવે તેમાં આપણે એમાં પાસ્તા નાખી દઈશું. પાસ્તા નાખી ચીઝની સ્લાઈસ નાખીશું. મેં અહીંયા 2 સ્લાઈસ નાખી છે, તમારે જેટલી નાખવી તેટલી નાખી શકો છો. હવે કપમાં આપણે મોઝરેલા ચીઝ નાખી, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખી અને તેને પાણીની વરાળ દ્વારા કરી લઈશું. જો પાસ્તા આપણા ચીઝી રેડી છે.